વિદ્યાર્થી મિત્રો, મકાનની અંદર રહેલા જે છોડ છે એની આપણે વિશેષતા જોઈ. ત્યારબાદ હવે એના ઉદાહરણો તરફ જોઈશું. તો એની અંદર આવશે સતાવરી છે, મનીવેલ છે, એટલે કે ધનવેલ જેને આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ એસ્પિટ્રિસ્ટા, બોકાર્નિયા, કાલ્થિયા, હરિતદ્રવ્યો, પ્યુઓલા, રસ વગેરે જેવા જે છે એ પ્લાન્ટ કે જે ઘરની અંદર જે છે એ મૂકવામાં આવે છે. આ જે પ્લાન્ટ છે એ ધીમે ધીમે વિકસે છે અને ઘરનું વાતાવરણ છે એ સારું એવું બનાવી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છોડ છે, આ જે પ્લાન્ટ છે એને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે, ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એટલા માટે એ પ્લાન્ટ જે છે એ ઘરની અંદર સારી એવી વૃદ્ધિ અને વિકાસ પામે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા છોડ આપણે જોયા છે કે જેને વિકાસ વૃદ્ધિ માટે જે છે એ સૂર્યપ્રકાશની વધારે જરૂર પડતી હોય છે, પાણીની વધારે જરૂર પડતી હોય છે. તો આ જે દરેક છોડ છે એ ઘરની અંદર એટલા માટે રાખવામાં આવે છે કે તેને ખોરાક તરીકે જે છે એ ઓછા પ્રકાશની જરૂર પડે છે. આ છોડને ઘરની અંદર રાખવાના કેટલાક મોટા ફાયદા પણ છે. આવા છોડ આસપાસના વિસ્તારને ખૂબ જ સુંદર બનાવે છે, આજુબાજુનું વાતાવરણ પણ સુંદર બનાવે છે. તેઓ ઇન્ડોર હવાના પ્રદૂષણને દૂર કરે છે અને બદલામાં તાજી ઓક્સિજનનો સપ્લાય કરે છે. આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે વૃક્ષ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરે છે. તો આજુબાજુનું વાતાવરણ છે એ ઓક્સિજનમય બનાવે છે અને સારું એવું બનાવે છે. તેઓ ધૂળ અને વિવિધ પ્રકારની ગંધ અને એરોસોલ્સને શોષી લે છે, એટલે કે ભેજવાળું જે વાતાવરણ હોય છે એને શોષી લે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના લક્ષણો. હવે જે આ ઇન્ડોર પ્લાન્ટ છે એના કયા કયા લક્ષણો છે? તો એનો પહેલું લક્ષણ છે કે ઓછા પ્રકાશમાં જીવી શકે છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કે આવા જે છોડ છે એને વધારે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી. ઓછો સૂર્યપ્રકાશ હોય બરાબર તો પણ આ છોડ છે એ સારી રીતના વૃદ્ધિ પામી શકે છે. બીજું, હવાની ગુણવત્તા સુધારે છે, એટલે કે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય છે એનું પ્રમાણ ઘટાડે છે અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારે છે, યાની કે હવાની સારી એવી ગુણવત્તા જે છે એ સુધારે છે. ત્રીજું, ઘરના શોભા માટે ઉત્તમ, એટલે કે ઘર છે બરાબર, ડેકોરેશન આપણે જેને કહીએ છીએ બ્યુટિફિકેશન, સારામાં સારું જે છે એ સુશોભન પ્રકારનું આ વૃક્ષ છે જેને કહેવામાં આવે છે. અને છેલ્લો પોઈન્ટ છે કે ઓછી જાળવણી માંગે છે. જાળવણી એટલે કે શું? તો કે તમને ખ્યાલ છે કે કોઈ પણ છોડ છે તો એને આપણે ઘણી બધી એની સાર સંભાળ રાખવી પડે છે. સમયે સમયે પાણી પાવું જોઈએ છે, સમયે સમયે એને સૂર્યપ્રકાશની અંદર મૂકવા જવું પડે છે. તો આ જે છોડ છે એ ખૂબ જ ઓછી જાળવણી માંગે છે. એટલા માટે આ છોડને ઘરની અંદર સારી એવી રીતના જે છે એ મૂકી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે છોડ છે એ ખૂબ જ વધારે મોટો પર્ણસમૂહ ધરાવે છે અને જેના પાન આપણને જોતાં જ એકદમ લીલા રંગના આકર્ષક પાન દેખાય છે. જે પર્ણસમૂહ જે છે એ ઇન્ડોર છોડના અલગ અલગ પ્રકાર પડે છે પર્ણસમૂહને આધારે. તો એમાં જોઈશું, વાત કરીશું આપણે પર્ણસમૂહના આધારે ઇન્ડોર છોડ. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક લોકપ્રિય ઇન્ડોર છોડના ઉદાહરણ જોઈએ. અરેકા પામ, જે હવામાં નમતા જાળવે છે. નમતા મીન્સ કે હવાનું વાતાવરણ સારું એવું જે છે એ વધારે છે. પછી સ્નેક પ્લાન્ટ, જે ઓક્સિજન વધારે આપે છે. સ્નેક પ્લાન્ટ છે એ ઓક્સિજન ખૂબ જ વધારે આપે છે. ત્યારબાદ એલોવેરા, જે આપણે કુંવરપાઠા તરીકે, લાવરા તરીકે ઓળખીએ છીએ, જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે, જેનો ઉપયોગ માથાની અંદર અથવા જે છે એ ઔષધીય ઉપયોગ સ્કિન પર લગાડવામાં આવે છે બરાબર. મની પ્લાન્ટ, જે ઘરની અંદર શુભતા લાવે છે. મની પ્લાન્ટ એટલે કે ધનવેલ, જે ઘરની અંદર શુભતા લાવે છે. પીસ લીલી, જે સુંદર ફૂલો અને હવા શુદ્ધ કરે છે. પીસ લીલી છે એક પ્રકારનું ફૂલ એમાં આવે છે સરસ મજાનું, જે ઘરની અંદર સુંદર ફૂલો અને હવા છે એને શુદ્ધ કરે છે. પછી છે જીજી પ્લાન્ટ, જે ઓછી સંભાળમાં પણ જીવી શકે છે. એટલે આ જીજી પ્લાન્ટ છે બરાબર, એની સાર સંભાળ એકદમ ઓછી હોય તો પણ જે છે એ જીવી શકે છે. વિદ્યાર્થી મિત્રો,
અને છેલ્લું છે બેમ્બુ પામ, જે ફેંગ શુઈ અનુસાર શુભ, એટલે કે જે ફેંગ શુઈ બેમ્બુ પામ જે છે એ અમુક કહેવાય ને કે અમુક દેશની અંદર જે છે એ પામને જે છે એ શુદ્ધ માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ જોઈશું આપણે સંભાળની રીતો. હવે આ જે છોડ છે ખૂબ જ ઓછી સંભાળ ધરાવે છે, અને હવે આપણે એને સંભાળની રીતોમાં આગળ ચર્ચા કરશું કે હળવો છંટકાવ અને ભીની માટી રાખવી. પાણીનો જે છે ખૂબ જ હળવો છંટકાવ કરવામાં આવે છે, માટી છે એ ભીની રાખવામાં આવે છે. સીધો સૂર્યપ્રકાશ ટાળવો. ક્યારે વિદ્યાર્થી મિત્રો આવા છોડને સીધા સૂર્યપ્રકાશમાં મૂકવા નહીં, કારણ કે એ છોડ છે એ સૂર્યપ્રકાશ ઓછો ગ્રહણ કરે છે. જો આપણે એને વધારે સૂર્યપ્રકાશમાં મૂકશું તો એની વૃદ્ધિ છે અટકી જશે. દર 5 થી 7 દિવસે પાણી આપવું. વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ પાણી કેટલા દિવસે આપવાનું છે, તો કે દર 5 થી 7 દિવસે. ત્યારબાદ છે પાંદડા એના સાફ રાખવા અને મહિનામાં એક વખત ખાતર આપવું. આ રીતના જે છે એ આપણે આ જે મની પ્લાન્ટ્સ છે, અથવા વાત કરીએ આપણી આગળ જે પ્રમાણે જે પ્લાન્ટ્સ છે એની સાર સંભાળની. વિદ્યાર્થી મિત્રો આ જે ઘરના જે છોડ છે એનાથી શું આપણને લાભ થાય છે, તો હવા છે એ શુદ્ધ કરે છે, તણાવ ઘટાડે છે, એટલે કે જે આખું જે વાતાવરણ છે એ સારું એવું કરે છે. હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. ઘરમાં શોભા અને શાંતિના વાતાવરણમાં વધારે મદદરૂપ થાય છે. એટલે કે ઘરની અંદર શાંતિવાળું વાતાવરણ છે એ ઉત્પન્ન કરે છે, અને ઓછી સંભાળ અને ઊંચો ફાયદો. આવા જે છોડ હોય છે એની સંભાળ ખૂબ જ ઓછી હોય છે. અસ્તુ વિદ્યાર્થી.